ગુડ મોર્નિંગ મિત્ર જય ગુડ મોર્નિંગ જય તો ફટાફટ બનો બહુ ભૂખ લાગી છે ચાલો ચાલો હાલે કંઈ ખાધું જ નથી ને એકાદશી હતી ને યસ કેમ છે તારું બસ બપોરે 1:10 છે અત્યારે હું બટાકાની વેફર ખાઉં છું નાચે શું છે જમવા મમ્મી તો આજે છે દાળ ભાત શાક ને રોટલી છાશ પાપડ સલાડ હા કેમ અહીંયા અલગ મૂક્યું છે સલાડ ભગવાન ઘરે હતું ને આ તો ગરમ પાણી કહેવાનું તો ભૂલી ગયા ગઈકાલે હા મને પછી યાદ આવ્યું 9:30 વાગે આઈસ્ક્રીમ ખાતા હતા ને ત્યારે પછી ભૂલાઈ ગયું તો આજે રીંગણાનું શાક છે ને ભરેલું હા જોવો તમે જોઈ લો જો ચલાવી છે આમાં તો છાશ છે અને આમાં કઢી છે ને દાળ છે થોડીક પડી એ માનીએ કેમ વહેલી હોઈ ગયા આજે વહેલી ઉઠી હતી ને હજી બધું બાકી નાવાનું જમવાનું બધું બાકી છે ઉઠશે 9 વાગે તો જમશે ના હે તો 3 વાગશે પછી મને હુવા દે તો 4 નહીં તો વહેલી ઉઠી ગઈ એટલે એમ વહેલી ઉઠી ગઈ. અને સારું થઈ ગયું કે દાંત આવ્યા છે આજે શરદી છે જો મને ચાલો હવે અત્યારે જમવા બેસી જાય પછી આપણે મળશું બધા માન્યા બેન ઉઠી ગયા છે ને અત્યારે એને નીંદર કરવી છે બોલો 3 કલાક તો હું છોકરાને નીંદર કરવી હોય ને હજુ તો કેમ માન્યા સૂતો હતો માન્યા કોણ છે જીજી અમે કેટલી છે ને ઊંઘ જીજી માન્યા બેન ઉઠી ગઈ માન્યા ઊંઘ. નીંદર આવે છે જો ને એનું આમ દે બગા છે આમ જો હા ત્યાં તો ગુજી ગુજી મોર્નિંગ નથી થતું બેટા જમાનિયાન મયુર અહીંયા શું કરે છે ગાય જોવે છે જો ગાય એવી ને એ જોવે માન્યાને ગાય બહુ ગમે કાનો આપણે ગાય લેવી છે બેટા ગાય લેવી દીદીને કે ગાય લેવી છે ને કેટલી ગાય છે ગુડ મોર્નિંગ અત્યારે આફ્ટરનૂન થઈ ગયું તો એને શું આપીશ એને ભૂખી લાગી તો મોમોમાં આપીશ રોટી આપીશ કે આપું કે તેને રોટી આપું કે પછી ઘાસ આપીશ હે ને સાંજના વાગી ગયા છે 5 અને માન્યા જોવા કેટલા તોફાન કરે એ તોફાન શું કરવું છે તારે ટાટા જવું છે હે કે ભૂ પીવું ચાલ આપણે ભૂ પીવું છે તો આઈસ્ક્રીમ ખાવું નથી ખાવું તો ચોકલેટ ખાવી છે ક્યાં છે ચોકલેટ હાલ મમ્મીને બતાવ મેં તો નથી જોઈ ક્યાં છે બતાવો ક્યાં ચોકલેટ ક્યાં બતાવ કેમાં છે આઈસ્ક્રીમ કેમાં છે આઈસ્ક્રીમ ક્યાં હા તો ખોલો ફ્રીજ ખોલો ખોલ હવે તો ખોલ ક્યાં છે આઈસ્ક્રીમ કાનું લઈ લે આઈસ્ક્રીમ ખાવી લે હાલ આ છે કેરી રસ ચોકલેટ ને બટાણા આનું શું કરે તું શું કરે શું ખા છો આઈસ્ક્રીમ કહેવાય શું કહેવાય આમ જો મમ્મા હમ જો આઈસ્ક્રીમ કહેવાય શું કહેવાય મમ્મા ના
એમ થોડું વધારે આપે એટલું થોડું મમ્માને થઈ કાંઈ. આપો એ બધું મમ્માનું છે, તારે નથી ખાવાનું. હા વાહ વેરી ગુડ. તું તાર જાતે ખાજો. એમ નહીં કરાય, તને સ્પૂન એટલે જ આપી છે. બસ વેરી ગુડ. માન્યા ખાય છે આઈસ્ક્રીમ. હા છે મુઠિયા ઢોકળા અને આ બને છે પપ્પા માટે કોફી. તો કોફી પેલી કોફી પાવડર આવે ને એની, આ હું દેશી રીતે બનાવું છું. આ છે મેથી ને આમાં છે દૂધ અને ખાંડ. અને આ મેથીને હવે આપણે હું તમને બતાવું કે કઈ રીતે છે કોફી બને. એકદમ પ્યોર કોફી તમે પીતા હોય ને એવું જ લાગે, એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે છે. તો હું તમને કોફી દેશી રીતે કઈ બને ને એ બતાવું છું. અહીંયા મેથી મેં શેકાવા માંડી છે. દૂધ ગરમ હોવું જોઈએ તો જ સરસ થશે. બ્લેક કલરની મેથી કરવાની છે, ફૂલ બ્લેક થઈ છે પછી દૂધમાં એડ કરી દેવાની ને દૂધ 20 થી 25 મિનિટ તમારે ઉકળવા દેવાનું, એટલે સરસ કોફી તમારી રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કોફી મેથી બ્લેક થતી જાય છે. આપણે પ્યોર મેથી બ્લેક કરીને પછી એડ કરી દઈશું. જો એકદમ બ્લેક થઈ ગઈ છે. હવે મેથી આપણે ધુવાડા નીકળે ત્યાં સુધી હવે એમાં એડ કરવાની છે. હવે એને ઉકળવા દેવાનું છે 15 થી 25 મિનિટ, યા 15-20 મિનિટ કરો તો બી ચાલે. ચલો તો આપણે કોફી ઉકળવા દઈશું ને કોફી રેડી થઈ જશે ને ત્યાં હું તમને બતાવીશ કે કેવી બની. ટેસ્ટ એકદમ સેમ કોફીનો આવે છે, તો તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો. બને છે આપણા મુઠિયા ઢોકળા. તો ઢોકળા મેં નાખેલા છે, મુઠિયા ઢોકળા છે એની ઉપર છે મરચાં, લાલ મરચું અને કેપ્સિકમ, જે એની સાથે ખાવા બહુ જ મજા આવે છે. તો તમે તમારી ઘરે ન ટ્રાય કરતા હોય તો જરૂર કરજો. બાએ હમણાં ઢીંગોળીને થેપલા ને પરોઠું ને દૂધ. પરોઠા ને દૂધ. ચાલો આઈ ગોપા બધું. જા બા બોલાય, જા બા બોલાય. જય સ્વામી. એક મિનિટ હો, જય સ્વામી. દેશી દાણા જો મમ્મી બજારે ગઈ હતી ને આજે એટલે દેશી દાણા લઈ આવ્યા છે, જોઈ લો. જય સ્વામિનારાયણ. જય બોલો. આજે તારીખ 21/2/2024 અને બુધવાર. સવારમાં રાબેટા મુજબ બ્રેકફાસ્ટ હતું, એટલે કે નાસ્તો હતો. એ તો રૂટિન હોય, મરચાં હોય, આથેલા રોટલી હોય, દૂધ હોય, હળદરવાળું દૂધ લઉં છું. અને આ લોકો કેમ દાંત કાઢે છે પપ્પા? આ લોકો જે દાંત કાઢે ને હા. એટલે એમાં આપણને આશીર્વાદ મળે. હા. આપણી વાણી સાંભળીને કોઈ વ્યક્તિ દાંત કાઢે હા. એટલે આપણને આશીર્વાદ મળે. બીજા નંબરમાં જે દાંત કાઢે એનું આયુષ્ય વધે અને હા, એ નિરોગી હા, એ નિરોગી છે, એટલે એ ફાયદો જ છે. અને ડોક્ટર પાસે ન જવું પડે. ના. અને એમાં ભગવાન આપણને બહુ આશીર્વાદ આપે કે ભાઈ તમે એક વ્યક્તિને હસાવી, કારણ કે હસવાનું વસ્તુ એવી છે ને કે તમે કરોડ રૂપિયા આપો ને એના કરતાં હસે તમે બોલો અને માણા હસે ને એ વધારે દાન છે, હસવાનું દાન. એટલે એક તો એ વાત થઈ ગઈ, એ પૂરી કરી વાત. હવે પછી બીજું કે સવારમાં આપણે અધૂરી વાત રહી ગઈ, હળદરવાળું દૂધ, રોટલીની હાથે મરચાં આથેલા હોય, ખજૂરની પેચી 3 ખાઉં છું, બદામ પલાળેલી 5 પેચી ખાઉં છું, અને 5 દાણા, અને એમાં કાજુ હોય છે. આટલી વસ્તુ સવારે લેવાય છે.
બપોરે તો આજે ભરેલા રીંગણાનું શાક અને જુવારની રોટલી, ઓહો એમાં તો જે મજા આવી છે ને એમાં નાખી દાળ, એટલે એમાંય બહુ મજા આવી. ને પછી દાળ ભાત હતા એટલે સલાડ હતું, એ બી પૂરું થઈ ગયું. હવે સાંજે તો અત્યારે તમને બતાવે છે, પણ બીજું કે આવતીકાલે આપણા માનનીય લોક લાડીલા, વિશ્વના લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદી અહીંયા નવસારી આવે છે. લોકાર્પણ છે અને ખાતરીથી છે કરોડો રૂપિયાનું, એટલે એ કાલે જોવા મળશે આપણને. જેને ટાઈમ હોય એ કાલે લાઈવ જોજો. બાકી તો બધાને જય સ્વામિનારાયણ. દર્શકો ખાસ ધ્યાન આપે કે સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે અને શેર કરે. કારણ કે કોમેન્ટ કરજો તો. કોમેન્ટ તો કરજો, મારા વિશે તમે કરજો, તમને વધુ જાણવા મળશે બહુ. અને આજે રંભા સ્કૂલ અમારી જે છે ને ડાંગમાં, હા BAPS ની રંભા સ્કૂલનું ઉદ્ઘાટન હતું. એટલે જ્ઞાનવર્ષલ સ્વામી બી આવેલા છે, હા. યજ્ઞપ્રિય બી સ્વામી આવેલા છે, અને મોટે પાયે સ્કૂલ બહુ જબરજસ્ત બનાવી, આદિવાસીના સ્પેશિયલ બાળકો માટે બનાવેલી છે. હા. રેસિડન્ટ છે અને મુફ્ત, એટલે કે કોઈ એની પાસેથી ટોકન બી આપણે લેતા નથી, ને ફ્રીમાં જમાડીએ છીએ, ફ્રીમાં રાખીએ છીએ અને ફ્રીમાં આપણે એને ભણાવીએ છીએ. વાહ અને શું વાત. સંસ્કારો બી સારા એના એ લોકોમાં આવે, હા. વ્યસન મુક્ત થાય, એના મા બાપ બી વ્યસન મુક્ત થાય. કારણ કે આ હવા ડાંગની અંદર અત્યારે પોઝિશન બહુ ખરાબ છે, હા, પણ એ પ્રમુખ વાત સ્વામીએ ઓલું ઉપાડેલું છે, એટલે એ જબરજસ્ત બધું ચાલે. બાકી બધાને જય સ્વામી. આમ જો આ મોઢામાં ગ્રાસ ખાધી ને હવે પાછી કાઢ નાખે છે જો આ. આય માનો આયા દાદા એ કરી આપે યા. જા દાદા પાસે ગયા. શું છે આજે? મેથીના મુઠિયા. આ પપ્પાની કોફી બનાવી, રેસીપી આપી છે એટલે આવી થઈ ગઈ સેમ કોફી. કોફી એટલે ઓલી કઈ આ મેથી વાળી કાળી મેથી આવી છે. મેથી કાઢી નો આવે, હા મેથી પીળી આવે ને શેકી નાખવાની. મેં આપી એટલે રેસીપી. કાઢી થઈ જાય. હા હા એટલે ગરમ કરે એટલે કાળી થઈ જાય, કારણ કે એમાં કાળી દેખાણી ને એટલે. ના એટલે ગરમ શેકી એટલે કાઢી થઈ જાય ને. મમ્મી પાપડ શેકે છે જો. ચાલો પાપડ ખાવા બધા. કાં તો ચાલો હવે જમવા બેસી જાય ચાલો.